એની તો પ્રશ્ન જ નથી, અને મતિ શુદ્ધ પ્રગટ નથી. તો આત્મા ક્યાંક રહેલો છે કે નહીં? ક્યાં રહેલો છે? કે પોતાની જાણન ક્રિયામાં. એ જાણન ક્રિયા કઈ? કે મતિ નહીં, શુદ્ધ નહીં, અવધિ, મન, પ્રયોગ, કેવળ જ્ઞાનની ઉપયોગ. ત્રણેય કાળનો જે સામાન્ય ઉપયોગ છે, જે નિરપેક્ષ છે. આ પાંચે પર્યાય તો સાપેક્ષ છે, નાશવાન છે. ખરેખર એને કર્મકૃત કહેવામાં આવે છે, અથવા એ પાંચે પર્યાયને પરદ્રવ્ય કહેવામાં આવે છે. તેથી પરભાવ છે, તેથી હેય છે. સાતે તત્વને પરદ્રવ્ય કયા? એમાં પાંચ પર્યાય આવી જાય. કેવળ જ્ઞાનની, મોક્ષની પર્યાય. મોક્ષમાં આત્મા રહેલો નથી, કેમ કે મોક્ષની પર્યાય તો અત્યારે છે નહીં. તો એ ક્યાં રહેલો છે? ને છે તો નક્કી છે. તો છે તો ક્યાંક એની સ્થિતિ હોવી જોઈએ. એ સ્થિતિનું વર્ણન કરે છે. માટે જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ, આ જાણન ક્રિયા એટલે સામાન્ય ઉપયોગ, જેમાં સ્વપ્નનો પ્રતિભાસ થાય છે. એવી જ્ઞાકાર જ્ઞાનની અવસ્થા પ્રગટ થાય છે. એમાં ભગવાન આત્મા રહેલો છે. એ બેનો પ્રતિભાસ થાય છે, એ દોષ નથી, એ તો ગુણ છે એનો. કે જે જાણન ક્રિયા રૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત, પોતાનું સ્વરૂપ છે, એ આત્માનું સ્વરૂપ છે. જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયા છે. જ્ઞાન જ્ઞાનમાં છે. જ્ઞાન એટલે ત્રિકાળી જ્ઞાયક આત્મા જ્ઞાનમાં છે. એટલે વર્તમાન વર્તો સામાન્ય જે ઉપયોગ છે, પરના સંબંધ રહિતનો, અનાદિ અનંત, પરનો સંબંધ કરે તો ઉપયોગ રહેતો નથી, અનુપયોગ થઈ જાય છે. આ મૂળ વસ્તુની વાત કરે છે. પણ એકલી એને સંયોગનું નજર છે, અને કાં આગળ હાલત પર્યાયને જુએ છે, સાત પર્યાયને. એનાથી આગળ કોઈ બીજી પર્યાય છે એ ખબર નથી, તો દ્રવ્યને ક્યાંથી ખબર પડશે એને? છે ને, આ ઉપયોગ છે. જાણન ક્રિયા એટલે પર્યાય છે. ક્રિયા હંમેશા પર્યાયમાં હોય. દ્રવ્ય તો નિષ્ક્રિય છે. નિષ્ક્રિય સક્રિય ઉપયોગમાં રહેલો છે. પછી તો અભેદ કરીને કે જ્ઞાન જ્ઞાનમાં કે છે હમણાં બધું પોતાના સ્વરૂપમાં રહેલો છે. માટે આધાર આદેશ સંબંધ એની વચ્ચે છે. જ્ઞાન ક્રિયા અને જ્ઞાયક ભાવ બે વચ્ચે આધાર આદેશ સંબંધ છે. માટે જ્ઞાન કે જે જાણન ક્રિયા પોતાનું રહેલું છે. જાણન ક્રિયા જે પ્રગટ નવી નવી સમય સમય થાય છે, એનું જ્ઞાનથી અભિન્નપણું થવાને લીધે નહીં, નવો શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે, અભિન્ન થાય છે. આ તો અભિન્ન છે, અનાદિ અનંત. સમયસાર રે સમયસાર. દ્રવ્યાના યોગમાં પેલા તો સમ્યક દ્રષ્ટિનો જ પ્રવેશ છે, બીજાનો કોઈ પ્રવેશ નથી. છતાં એક અપવાદ રૂપે શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું કે કોઈ ઉત્કૃષ્ટ મુમુક્ષુ હશે તો એનો પ્રવેશ દ્રવ્યાના યુગમાં થશે નહીં, જાણી લેશે. પણ ઉત્કૃષ્ટ મુમુક્ષુ સાધારણ નહીં. માટે જ્ઞાન કે જે જાણન પોતાનો સ્વરૂપ, જાણન ક્રિયાનું એટલે પર્યાયનું, જ્ઞાનથી એટલે દ્રવ્યથી, પર્યાયનું દ્રવ્યથી, જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે ત્રણેય કાળ અભિન્ન છે. પણ એને ત્રણેય કાળ અભિન્ન હોવા છતાં એ બેનો ભેદ કર્યો છે એને, એટલે આખો સંસાર ઉભો થઈ ગયો. દ્રવ્ય અને પર્યાય અભેદ હોવા છતાં એમાં ભેદ કલ્પના કરવી, ત્યારે સામે મિથ્યાત્વના કર્મનો બંધ થાય છે. એના કારણે
આનું નિમિત્તપણું. અહીંયા છે તો અભેદ, જેમ અનંત ગુણથી અભેદ આત્મા છે જે એમ આ ઉપયોગમય આત્મા છે, ઉપયોગથી અનન્ય છે અને સદા ઉપયોગ લક્ષણ છે. સદા ઉપયોગ લક્ષણ છે, સમયસારમાં આવે છે ઉપયોગ લક્ષણ. બે ત્રણ જગ્યાએ આવે છે. પણ જ્યાં ઉપયોગ લક્ષણ કી છે ત્યાં મતિ સુધી નજરમાં આવે છે. ખરેખર તો એ ઉપયોગ સાપેક્ષ છે, માટે એને આચાર્ય ભગવાને કર્મકૃત કહ્યું છે. 14 ગુણ સ્થાન કર્મકૃત છે. જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે. જાણન ક્રિયાનું પર્યાયનું દ્રવ્યથી અભિન્નપણું હોવાને કારણે લીધે એટલે કારણે જ્ઞાનમાં છે. એટલે જાણન ક્રિયામાં આત્મા છે અથવા આત્મા આત્મામાં છે અથવા આત્મા અભેદ અપેક્ષા એક આત્મા જ છે. બસ ભેદ કાઢી નાખો. ત્યાં સુધી આપણે કાલ આવ્યા હતા. હવે આગળ ક્રોધાદિક કે જે ક્રોધાદિક ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. ક્રોધાદિક એ દ્રવ્ય કર્મનું નામ છે. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા એ બધા ચારિત્ર મોહ ને દર્શન મોહ નામનું કર્મ છે. જેમ જીવ દ્રવ્ય છે એની પર્યાયમાં રહેલું છે જાનન ક્રિયામાં. એમાં દ્રવ્ય કર્મ ક્યાં રહેલું છે? દ્રવ્ય કર્મ એના પોતાના પરિણામમાં રહેલું છે. એની સ્વભાવભૂત ક્રિયા છે. જેમ જ્ઞાન સ્વભાવભૂત ક્રિયા છે એમાં દ્રવ્ય રહેલું છે, એમ આ જે ક્રોધ થાય છે ક્રોધમાં ક્રોધ રહેલો છે. ક્રોધ એ પૂતગલ દ્રવ્યની પર્યાય છે. એમાં એ પૂતગલ દ્રવ્ય ક્રોધ નામનું પૂતગલ દ્રવ્ય એ ક્રોધની પર્યાયમાં રહેલું છે. એ પર્યાય ક્રોધની જીવમાં નહીં, એ પૂતગલના પરિણામમાં એનો અનુભાગ છે. ક્રોધ, માન, માયા, લોભ એ નિમિત્તની સત્તામાં છે. ઉપાદાનની સત્તામાં ઉપયોગ પ્રગટ થાય છે. ઉપાદાનની અંદર કોઈ કાળે ક્રોધ ઉત્પન્ન થયો નથી, થતો નથી ને થવાનો પણ નથી. જેને ક્રોધ આત્મામાં ઉત્પન્ન થાય છે એમ ભાષે છે એને જ્ઞાન પ્રગટ થતું નથી, બીડાઈ જાય છે. પંચાધ્યાય કરતા તો ત્યાં સુધી કહ્યું અસદભૂત વ્યવહારનું લક્ષણ. અસદભૂત વ્યવહાર ક્રોધની વાત છે કે બીજા દ્રવ્યના ભાવોને બીજા દ્રવ્યોમાં બળાત્કારે આરોપિત કરવા, એનું નામ અસદભૂત વ્યવહાર છે. ક્રોધ નામના પરિણામ દ્રવ્ય કર્મથી અભિન્ન છે ને દ્રવ્ય કર્મની સત્તામાં થાય છે. અહીંયા થતા જ નથી, અહીંયા તો જ્ઞાન થાય છે. પણ અનાદિની મિથ્યા દ્રષ્ટિની દ્રષ્ટિ પર્યાય ઉપર હોવાથી એમ માને છે પ્રતિભાસ થતા ક્રોધો પ્રતિ હું ક્રોધી, માન પ્રતિ એમ જે પરિણામ જે દ્રવ્ય આમ પ્રતિભાસે છે ત્યાં ત્યાં અહમ કરી લે છે. એટલે જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે છે પોતે પોતાની મેળે. પણ કલ્પના છે એ માને તો ક્રોધ રૂપે આત્મા થાય નહીં. ક્રોધ રૂપે થઈ જાય તો સમ્યક જ્ઞાન કહેવાય. એ તો જ્ઞાન રૂપે જ અવસ્થિત છે જ્ઞાયક ભાવ તો. એટલે આ પરિણામ જે છે ક્રોધ, માન, માયા, લોભના એ ખરેખર પરમાર્થ દ્રષ્ટિથી જોવામાં આવે, બે દ્રવ્યની ભિન્નતા કરીને જોવામાં આવે તો જીવમાં છે કે અજીવમાં છે ક્રોધ? જીવમાં જ્ઞાન થાય છે, ક્રોધ દ્રવ્ય કર્મમાં થાય છે. સ્પર્શ ગંધ વર્ણ છે એ નો કર્મમાં થાય, એમાં રાગ ન થાય નો કર્મમાં શરીર આદિમાં. પણ દ્રવ્ય કર્મની એક જાત છે એમાં મોહ જાત છે. એ મોહ જાતિમાં
એવો અનુભવ થાય છે એનામાં. હા, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ બધા ભાવો, મમતાના ભાવ, મિથ્યાત્વના ભાવ, એ ક્રોધની એની સત્તામાં થાય છે. એની સત્તામાં અહીંયા થાય છે અને એની સત્તામાં જ્ઞાન થાય છે. ઓલું આમાં જ્યાં પ્રતિભાસે છે ક્રોધ, ત્યાં હું ક્રોધી. હા, મોટર પ્રતિભાસે તો મોટર મારી. ફેક્ટરી પ્રતિભાસે તો ફેક્ટરી મારી. દીકરો પ્રતિભાસે તો દીકરો મારો. આજે જ્યોત્સનાબેન મળ્યા અહીંયા સવારે. મેં કહ્યું, જ્યોત્સનાબેન, આ તમારા માતા નહોતા હો, તમે કલ્પના છોડી દેજો, નકર દોષ આવશે તમે. એ તો સ્વતંત્રપણે આત્મા છે, તમારે એને ક્યાં સંબંધ છે કાંઈ? સમજી ગયા? એમ કરીને અને મૂળ તો મારે તો મૂળ તત્વને કહેવું, બીજું શું કહું? હા, એમ અનાદિકાળથી ભગવાન આત્મા પોતાના જ્ઞાનમાં રહેલો છે. શોધી લે, જ્ઞાનમાં મળશે તને. એ જ્ઞાન ક્યું કે સ્વપ્નો પ્રતિભાસ થાય છે એવું જ્ઞાકાર જ્ઞાનમાં આત્મા છે. લે લે, જ્ઞાકાર જ્ઞાનમાં આત્મા છે ને છે, પણ એ સ્વીકાર નથી કરતો. સ્વીકાર કરે તો અનુભવ થઈ જાય. એને એમ જ ભાષે છે કે મારો આત્મા આ ક્રોધમાં છે, શરીરમાં છે, કર્મમાં છે, નો કર્મમાં છે, બંગલામાં છે આત્મા, મોટરમાં છે, ફેક્ટરીમાં છે, હીરામોતીમાં આત્મા. હીરામોતીમાં આત્મા હોય કોઈ? હે, નથી તો સારું. એ કેમિકલમાં આત્મા આવે છે ચીનુભાઈ? નહીં. આ ભ્રમણાનો કોઈ પાર નથી. જ્યાં છે ત્યાં શોધતો નથી, અને જ્યાં નથી ત્યાં ફાફા મારે છે, શોધખોળ કરે છે. નહીં મળે આત્મા, ત્યાં ક્યાં છે? હવે કે છે ક્રોધાદિક, કે જે ક્રોધાદિક એટલે પેલું દ્રવ્ય લેવું. ક્રોધ નામનું દ્રવ્ય, ક્રોધાદિક, જે જે પરિણામ હોય એ પરિણામ પ્રમાણે એનું નામ હોય. રાગ અહીંયા થાય તો એ રાગી કહેવાય, દ્રવ્ય રાગી કહેવાય. દ્રવ્ય હો, જીવ રાગી નથી. ક્રોધાદિક કે જે ક્રોધાદિક ક્રિયા રૂપ, ક્રોધાદિક ક્રિયા એની સત્તામાં થાય છે. પર્યાય દ્રવ્યમાં પર્યાય થાય છે. દ્રવ્ય ક્રોધ રૂપ હોય તો ક્રોધ થાય, માન રૂપ હોય તો માન થાય, એમ થાય. પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. હા, એ જ્ઞાનમાં નથી ક્રોધ. ઉપયોગમાં ઉપયોગ છે, પણ ઉપયોગમાં ક્રોધાદિ, અને ક્રોધાદિમાં કોઈ ઉપયોગ નથી. ક્રોધ ક્રોધમાં છે, એ વાત કરે છે. ક્રોધાદિક કે જે ક્રોધાદિક ક્રિયાનું પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. જેમ જ્ઞાન ક્રિયામાં આત્મા રહેલો છે, એમ ક્રોધની ક્રિયામાં ક્રોધ નામનું દ્રવ્ય રહેલું છે. એક જીવ ક્રોધ અને બીજો અજીવ ક્રોધ છે. તો અજીવ જ ક્રોધ, પણ એનું લક્ષ્ય કરીને હું ક્રોધી થઈ ગયો ત્યારે અજ્ઞાન દશા ઉત્પન્ન થઈ, તો એને જીવ ક્રોધ ઉપચારથી કહેવામાં. એ પણ ઉપચારનું કથન છે. એની પર્યાયમાં થાય છે ને. વેદનાનો અભાવ છે ત્યાં સુધી અજ્ઞાનની દશામાં એનો કર્તા થાય છે કે કર્તા પ્રતિભાસે છે? કર્તા થઈ જાય તો સમ્યક જ્ઞાન કહેવાય.